મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1માં કોંગ્રેસના ઉમેદવારોએ જનસમર્થન સાથે પોતાની તાકાત બતાવી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। કોંગ્રેસની મજબૂત પેનલના ઉમેદવારો દ્વારા યોજાયેલી રેલીમાં જે રીતે લોક સમુદાય ઉમટી પડ્યો હતો તે જોતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 1ના લોકપ્રિય ઉમેદવારો જાવેદભાઈ પઠાણ, નિમિતાબેન પાતારિયા, ફારૂકભાઈ સુમરા અને શારદાબેન મહેશ્વરીએ પોતાના સેંકડો સમર્થકો સાથે રેલી સ્વરૂપે વોર્ડમાં ભ્રમણ કર્યું હતું। આ પ્રચાર અભિયાન દરમિયાન ઠેર ઠેર મતદારોએ ઉમેદવારોને ઢોલ નગારાના ગુંજારવ સાથે વધાવ્યા હતા। લોકોએ હોંશે હોંશે શાલ ઓઢાડી, ફૂલહાર પહેરાવી અને પુષ્પવર્ષા કરી ઉમેદવારોનું ભવ્ય સન્માન કર્યું હતું। પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં પૂર્વ કાઉન્સિલરો જાવેદભાઈ પઠાણ અને નિમિતાબેન પાતારિયાએ વિરોધ પક્ષમાં હોવા છતાં છેલ્લા 5 વર્ષમાં માળખાગત સુવિધાઓ અને જનહિતના કામો માટે સતત લડત આપી છે। પ્રચાર દરમિયાન મતદારોએ ઉમંગ સાથે નાચગાન કરી ઉમેદવારોને વિજયના આશીર્વાદ આપ્યા હતા। કેટલાક વૃદ્ધ મતદારોએ ભાવુક થઈ ઉમેદવારોને ગળે લગાવી અને આશીર્વાદ આપતા ચૂંટણી પ્રચારમાં અત્યંત લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। આ શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસ પેનલના પ્રણેતા ભરતભાઈ પાતારિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કાંજીભાઈ સોંધરા તથા વોર્ડ નંબર 4ના ઉમેદવાર ઇમરાનભાઈ જત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જનતાનો આ અપાર પ્રેમ જોઈ ઉમેદવારોએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે અમારી આખી પેનલનો વિજય નિશ્ચિત છે। આ રેલીમાં સેંકડોની સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક રહીશો અને જાગૃત મતદારો મોટી તાદાદમાં જોડાયા હતા। અહેવાલ શિરાજ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજરોજ ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ મહેશનગરમાં આવી છે અને આ વોર્ડ નંબર 1 છે। આ એક વર્ષોથી પરંપરાગત કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને આ કોંગ્રેસના ગઢમાં હાલ જાવેદભાઈ પઠાણ અને ભરતભાઈ પાતારિયાની કામગીરીને જોઈને આજે જોઈ શકો છો કે સ્વયંભૂ એમનો એક રોડ શો છે અને રોડ શોમાં લોકો સ્વયંભૂ જોડાયા છે। એમનો દ્રશ્ય એવું છે, હુજુમ એટલો છે કે અંદાજિત 300 થી 500 લોકો આ રોડ શોમાં જોડાયા છે અને આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે કે આ વોર્ડમાં કલાને ક્યાંક ને ક્યાંક પાછી કોંગ્રેસ આવી શકે છે, પરંતુ આ સમગ્ર દ્રશ્ય જોતા એક અલગ ફિલિંગ થતી હોય છે। હાલાકી આ વોર્ડ ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને સક્ષમ ઉમેદવાર છે ત્યારે આપ જોઈ શકો છો સમગ્ર દ્રશ્યો અને આપણી સાથે ખાસ કરીને જાવેદભાઈ પઠાણ પણ જાવેદભાઈ આ તમારી જે મેદની તમારો કાફલો છે તમારી ક્યાંક ને ક્યાંક જીત બતાવે છે, પરંતુ સામે ભાજપ પણ કહે છે કે આ વખતે કોંગ્રેસ આ ગઢને ટચ કરશે ભાજપને। તમને હું જણાવી દઉં, ભાજપના 2 કાઉન્સિલર આ વિસ્તારોમાં એક પણ માણસની મુલાકાત લીધેલી નથી અને આ કાફિલો જીતનો જે 100% અમને સામેથી સમર્થન મળી રહ્યું છે લોકોનું। આપ એક લોકનેતાના એ દ્રશ્યોને બતાવવાના, કારણ કે અત્યાર સુધી લોકો જતા હોય છે મતદારો પાસે, પણ સ્વયંભૂ મતદારો તમારા સ્વાગત કરી રહ્યા છે ત્યારે આવા દ્રશ્યો જોઈને, કારણ કે એક વિશ્વાસ પણ વધતો હોય છે, એક ભાર પણ વધતો હોય ત્યારે મતદારો શું આશા તમારા પ્રત્યે? મતદારોએ અમારો 5 વર્ષની કામગીરી જોઈ છે અને એમને સંતોષ છે એટલે અમને સામેથી સમર્થન આપી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના સક્ષમ ઉમેદવાર ઉતાર્યા છે જાવેદભાઈ? એમના જે પણ ઉમેદવારો છે એમને 26 તારીખના ખબર પડી જશે અને 28 તારીખના રિઝલ્ટ ટાઈમ બધાને જાણ થઈ જશે કે એ લોકોએ શું કામગીરી કરી છે અને કેટલાય સક્ષમ છે। ભરતભાઈ, લોકો કહી રહ્યા છે કે અહીંયા જય અને વીરુની જોડી છે, આ જોડી ક્યાંક ને ક્યાંક કમાલ કરશે કે પછી આ દ્રશ્ય ફક્ત એક વિડિયા પૂરતું રહેશે? આ જય વીરુની જોડી ભાજપ નામના ગબ્બરને પાડી દેશે। અને આ જે સ્વયંભૂ તમે લોકો જોઈ રહ્યા છો, અમને સમર્થન આપી રહ્યા છે, એ એક ફોન પર કામ થયા છે લોકોને, એટલા માટે અમારા સાથે જોડાઈ રહ્યા છે। બાકી ભાજપના 2 કાઉન્સિલર છે ક્યારે આ વિસ્તારમાં દેખાણા જ નથી। ભાજપ દરેક સભામાં કહે છે કે આ વખતે 28 અમે સીટો જીતી રહ્યા છે, ત્યારે પહેલે તો વોર્ડ નંબર 1 ખોલવાનું છે, ત્યારે વોર્ડ નંબર 1ના દ્રશ્ય શું હશે? પ્રથમ 4 વોર્ડમાં કોંગ્રેસ બહુમતી કરી હશે। અમને બહુમતી પ્રથમ 4 વોર્ડમાં 16 સીટ જીતીશું અને કોંગ્રેસની નગરપાલિકા બની રહી છે, હું ખાતરીપૂર્વક જણાવું છું। ઇમરાનભાઈ, અત્યારે આપ સ્ટાર પ્રચારક તરીકે, કારણ કે દરેક વિસ્તારમાં જઈ રહ્યા છો, દરેક લોકોને મોટિવેટ કરે, ત્યારે વોર્ડ નંબર 1 એટલે આમ તો કોંગ્રેસનો ગઢ કહેવાય, પરંતુ આ કોંગ્રેસના ગઢમાં શું લાગે છે આ વખતે ભાજપ ગાબડું પાડશે? ભાજપ જે સપના જોઈ રહી છે એ સ્વપ્નમાં જ રહી જશે। ભાજપના નેતાઓ, પ્રભારી એમને જે સ્વપ્ન જોયું છે કે અમે વોર્ડ નંબર 1માં, વોર્ડ નંબર 3માં અને 4માં ભાજપનો ઝંડો ફેરાવશું। આ પબ્લિક, મારે કોઈ જવાબ આપવાની જરૂર નથી, મીડિયાના મિત્રોને કહું છું કે આ જે સ્વયંભૂ પબ્લિક સામે આવી છે એ ભાજપના અહંકારી નેતાઓના ગળા ઉપર એક તમાચો મારશે। 26 તારીખના તમે મતદાનમાં પણ જોઈ શકશો કે અમારે કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નહીં પડે, લોકો સ્વયંભૂ, કારણ કે લોકોએ મહેશનગર વિસ્તાર, હરિનગર વિસ્તાર કે દિયા પાર્ક વિસ્તાર તો સ્વયંભૂ અમને કીધું છે કે અમને આ વખતે કોઈ લોભ લાલચ, કોઈ રિક્ષાની પણ જરૂરત નથી,
આ ફાંસીવાદી તાકાતોને હરાવવા માટે અમે સ્વયંભૂ બારે નીકળશું અને ભાજપના પ્રભારી 28 તારીખના પોતાની સૂટકેસ મીડિયાના માધ્યમથી કહું છું તૈયાર રાખે. માંડવીની ટ્રેક્સ અમારા વોર્ડ નંબર 1 ના જ વિસ્તારના આંબેડકર સર્કલ ઉપરથી મળે છે. તમને ત્યાંથી લઈ અને માંડવી મૂકી આવશે. જાવેદભાઈ, પેટા ચૂંટણીમાં આપ એક વાત સમજશો કે પેટા ચૂંટણીમાં તમને હાર મળતી 4 મતથી અહીં કોંગ્રેસ હારી હતી અને ત્યારે અનિરુદ્ધભાઈ કીધું હતું કે અહીં શાળા બની રહેશે, એ શાળા અમે બનાવી રહ્યા. ત્યારે વાકઈમાં તમે શાળા માટે શું કર્યું એ મારે જાણવું છે. પેટા ચૂંટણીમાં 6 ધારાસભ્ય અને 1 સાંસદને આ વિસ્તારોમાં ફરવું પડે એ જ અમારી જીત છે. અને જે શાળાનો પ્રશ્ન છે તો એ લોકોની શાળાની માંગણી અમારી કોંગ્રેસ દ્વારા ઘણી જગ્યાએ કરેલી છે અને એ લોકોએ જાણી કરીને અટકાવેલી હતી. અને શાળાનું જે ભાડાનું ચૂકવણું હતું એ અમે અમુક સંસ્થાઓ પાસે લીધા. એમાં ઇમરાનભાઈ જતે મદદ કરી હતી, ભાવિનભાઈએ મદદ કરી હતી અને અન્ય પણ બીજા લોકોએ કરી હતી. અને એ લોકો જે શાળા માટે ક્રેડિટ લઈ રહ્યા છે તો એમને ક્રેડિટ ત્યારે લેવાની હતી કે જ્યારે અમારા બાળકોને એ લોકોએ ધારાસભ્ય ચોખ્ખા શબ્દમાં અમને કહી દીધો કે અમારી પાસે કોઈ ભાડાની સગવડ છે નહીં અને અમે લોકો કાંઈ એમના માટે કરી નથી શકતા. ગીત વાગી રહ્યું છે, કોંગ્રેસ આવે છે ગુજરાતમાં, શું કોંગ્રેસ વોર્ડ નંબર 1 માં આવે છે કે નહીં? કોંગ્રેસની નગરપાલિકા જ બની રહી છે. 1 નંબર વોર્ડ નો તો કોઈ સવાલ જ નથી. જંગી બાહુ માટે જીતી રહ્યા છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।